નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે તમારું રીડ 2 છે બરાબર, યુનિટ 1 રીડ 2 સનરાઈઝ ઓન ધ કાંચનજંગા એની વિશે આજે આપણે વાત કરવાની છે. આ છે તમારા રીડ 2નું ટાઇટલ, સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. ટાઇટલ વિશે વાત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે જોઈએ તો યુનિટ 1નું રીડ 2 છે. સૌથી પહેલું આપણે રીડ 1 જોયું કે જે પાઠ હતું આ છે પોએમ. હવે કોઈપણ જે લિટરરી આર્ટ એટલે કે સાહિત્યનું કોઈપણ જે છે એ પ્રકાર આપણે ભણવા જઈએ તો એ સાહિત્યનો પ્રકાર સમજતે પહેલાં એ સાહિત્યનો પ્રકાર જે છે એ કેવી રીતે ભણવો જોઈએ એની વિશે પણ થોડી માહિતી આપણને હોવી જોઈએ. હવે સાહિત્યનો પ્રકાર જે પોએમ છે એટલે કે કવિતા છે એ એવો પ્રકાર છે કે જેને સમજવો થોડો પાઠ કરતાં થોડો અઘરો પડે. કારણ કે પાઠ આપણે કોઈપણ રીતે વાંચી જઈએ, થોડા ઘણા એના શબ્દો છે ખ્યાલ આવી જાય તો એના ઉપરથી આપણને અંદાજ આવી જાય, અથવા તો થોડી ઘણી છે એની અંદર સમજ પડી જાય કે આમાં શું કહેવા માગે છે, જે લેખક છે એ કઈ રીતના અને કઈ બાબત વિશે એનો જે મહત્ત્વનો જે વિષય છે એ શું કહેવા માગે છે, બરાબર. એ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ધ રાઇટર એ આપણે સમજી શકીએ. પણ અહીંયા જે છે પોએમની અંદર ખાસ તમે કોઈપણ ભાષાની અંદર છે, ગુજરાતીની અંદર હોય કે કોઈપણ અન્ય પ્રાંતીય ભાષા હોય તો એની અંદરની જે કવિતાઓ હોય તો કવિતાનો મર્મ સમજવો એ થોડો અઘરો પડે. કારણ કે હું એવું પર્સનલી માનું છું કે કોઈપણ સાહિત્ય પ્રકારની અંદર જો કોઈપણ સાહિત્યને તમારે બહુ સાચી રીતે અને સારી રીતે સમજવું છે તો એ સાહિત્ય પ્રકારને સમજવા માટે તમારે સાહિત્યકારને થોડો ઘણો તો સમજવો પડશે. હવે અહીંયા સાહિત્યકાર એટલે કે જે પોએમ છે આપણી સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, હવે સનરાઈઝનો મતલબ થશે સૂર્યોદય, બરાબર. ઓન ધ કાંચનજંગા, હવે કાંચનજંગા જે છે એ એક પર્વત શ્રેણી છે, ધ થર્ડ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ, બરાબર. વિશ્વની અંદર જે સૌથી ત્રીજા નંબરનું જે ક્રમાંક ધરાવે છે એવી કાંચનજંગા પર્વત શ્રેણીની અહીંયા વાત કરવામાં આવી છે. હવે એ ટાઇટલનું નામ છે કે ભાઈ કાંચનજંગા પર થતો સૂર્યોદય એની વાત છે. હવે એના જે પોએટેસ છે ક્રિસ્ટીના આલ્બર્સ છે એ પોતે હરવા ફરવાનો ખૂબ શોખ ધરાવે છે. તેણે બહુ બધી જે છે એ મુસાફરીઓ કરી હોય છે અને એના જે પોતાના એક્સપિરિયન્સ છે, પોતાના અનુભવો છે એની વિશે એણે પોતાના જીવનમાં છે ઘણું બધું લખ્યું છે. એ અહીંયા પણ આવેલા છે ભારતની અંદર પણ. અને આ જે કાંચનજંગા જે છે એ કાંચનજંગા નેપાળ અને સિક્કિમની વચ્ચે આવેલી પર્વત શ્રેણી છે. તો એમણે એને મુલાકાત લીધી હતી ત્યારે એમણે જે કંઈ અનુભવ લીધો, એમણે જે એની આહલાદક સુંદરતા છે એની વિશે જે એ કુદરતી દૃશ્ય જે એણે માણ્યું એની વિશે આ કવિતા છે આપણે ભણવાની છે. હવે આપણે વાત કરીએ કે એ કેવું છે. હવે આ તો માત્ર આપણે ટાઇટલ જોયું, ટાઇટલ ઉપરથી કાંઈ આપણને એટલો બધો ખ્યાલ આવે નહીં, એટલે હું તમને એના પિક્ચર્સ છે એ તમને દેખાડવા માગીશ. આ છે વિદ્યાર્થી મિત્રો કાંચનજંગાની જે પર્વત શ્રેણી છે એનું આ ચિત્ર છે આખું. તો એની ઉપર સૂર્યપ્રકાશ જ્યારે પડે છે ત્યારે તે કેટલું સુંદર દેખાય છે એ અહીંયા તમને દેખાડવામાં આવે છે. પછી જ્યારે તે બરફ આચ્છાદિત હોય છે એટલે કે જે અમુક સમયગાળાની અંદર એના ઉપર બરફ ઢંકાયેલો હોય છે તો જાણે કે આમ બરફની ચાદર છવાયેલી છે એવું તમે અહીંયા જોઈ શકો છો. પછી આ એક પ્રકારનું જે સૂર્યનો જે પ્રકાશ છે એ સંપૂર્ણ રીતે એની ઉપર પડે છે ત્યારે કેવું દૃશ્યમાન થાય છે એનો અહીંયા પિક્ચર છે એ તમે જોઈ શકો છો, બરાબર. તો આ ત્રણેય બાબતો અહીંયા તમે જોઈ. હવે એની વિશે જે છે એ કાંચનજંગા શું છે, બરાબર, એ પર્વત શ્રેણી વિશે થોડીક આપણે માહિતી મેળવી લઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ગૂગલમાંથી થોડી માહિતી લીધી છે, જોઈએ આપણે. કાંચનજંગા ઓલ્સો સ્પેલ્ડ કાંચનજંગા, તો આ રીતે જે છે એને લખી શકાય. આપણે જે પાઠ છે એ પાઠની અંદર પણ આ જ રીતનો કંઈક એની અંદર સ્પેલિંગ એનો આપેલો છે, તો એને આ રીતે સ્પેલિંગ એનો લખી શકાય. ઇઝ ધ થર્ડ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ, કે દુનિયાની અંદર એ ઊંચા જે પર્વતો છે, બરાબર, એમાં ત્રીજું જે છે એ પોતાનું સ્થાન ધરાવે છે. બાકીના બે તમારે ગોતી લેવાના, લગભગ બધાને ખ્યાલ જ હશે. તો એના પછી જોઈએ આપણે તો ઇટ રાઇઝેસ વિથ એન એલિવેશન ઓફ 8586 મીટર એપ્રોક્સ
28,169 ફીટ, કે એની ઊંચાઈ છે, જે એલિવેશન છે એનું કેટલું છે, તો કે કાંચનજંગાનું એલિવેશન છે 8,586 મીટર, એટલે કે લગભગ 28,169 ફૂટ જેટલું જે છે એલિવેશન એટલે કે એની ઊંચાઈ છે. ઇન અ સેક્શન ઓફ ધ હિમાલયાસ કોલ્ડ કાંચનજંગા હિમાલ ડેલિમિનેટ ઇન ધ વેસ્ટ બાય ધ ટેમુર રિવર. તો આ જે હિમાલયન જે પર્વત શ્રેણી છે એની અંદર જ આવેલી એક પર્વત શ્રેણી છે, એને સેક્શન એટલે કે વિભાગ, તો એની અંદર ઓફ ધ હિમાલયાસ કોલ્ડ કાંચનજંગા હિમાલ, કે કાંચનજંગા હિમાલ જેને કહેવાય છે, તો એ વિભાગની અંદર આવેલી આ પર્વત શ્રેણી છે. ડેલિમિનેટ ઇન ધ વેસ્ટ બાય ધ ટેમુર રિવર, તો એ ટેમુર રિવરની આસપાસ જે છે પશ્ચિમની અંદર આવેલું જે છે આ સ્થળ છે. ઇન ધ નોર્થ બાય ધ લોનેકચુ એન્ડ જોંગસેંગ લા એન્ડ ઇન ધ ઈસ્ટ બાય ધ ટેસ્ટા રિવર. તો આજુબાજુની જે કાંઈ નદીઓ છે, બરાબર, અમુક જે છે એ જાપાન અને આગળ જતાં જે છે એ એની બોર્ડરને સ્પર્શ કરતી હોય, એટલે આ જે બે તમને નામ જોવા મળે છે, લોનેકચુ અને જોંગસેંગ લા, તો એ એની નદીઓના નામ છે. તો એ નદીઓને જે છે એ મળતી આવે છે. પછી એક અગત્યની બાબત જે છે એ તમે જોઈ શકો છો કે ઇટ લાઇસ બિટવીન નેપાલ એન્ડ સિક્કિમ ઇન્ડિયા વિથ 3 ઓફ ધ 5 પીક્સ. તો એ જે એની ટોચ જે છે, 5માંથી જે 3 જે ટોચ છે એ શેની વચ્ચે આવેલી છે, તો કે બિટવીન નેપાલ એન્ડ સિક્કિમ. તો સિક્કિમ છે ભારતમાં આવ્યું છે, આપણને ખ્યાલ છે. તો ભારત અને નેપાળની વચ્ચે છે આ પર્વત શ્રેણી છે એ આવેલી છે. આટલી માહિતી આમાંથી જોઈ. ત્યારબાદ બીજી બાબત અહીંયા જોવાની કે જે આપણે આગળ જોઈ લીધી, પણ તેમ છતાં ફરીવાર કે એનું એલિવેશન છે 8,586 મીટર, એટલે કે એપ્રોક્સ 28,169 ફીટ જે છે એની ઊંચાઈ છે. અને અહીંયા જે છે એનો રેન્ક કેટલામો છે, 3rd રેન્ક છે, એટલે કે 3rd હાઈએસ્ટ જે માઉન્ટેન રેન્જ છે, બરાબર, એ માઉન્ટેનમાં એનું નામ છે કાંચનજંગાનું. હવે અહીંયા જે બાબત આપેલી છે બીજી, બરાબર, તો એ તમે જોઈ શકો છો. પ્રોમિનન્સ એટલે કે જે માન્યતા અથવા તો માન્ય ગણવામાં આવે છે, જે એ 3,922 મીટર છે, એ કદાચ ત્યાં સુધીમાં એનું રેન્ક જે છે એ આવતું હોય, એનો 29 રેન્ક છે એ એટલા મીટરનો ગણવામાં આવે છે. બાકી બીજી જે કંઈ માહિતી છે એ આપણે એટલી બધી અગત્યની છે નહીં, એટલે આપણે આગળ જોઈશું. હવે થોડીક અહીંયા એનો જે ઇતિહાસ છે કાંચનજંગાનો એની વિશે અહીંયા ચર્ચા કરવામાં આવી છે, તો જોઈએ આપણે. તો અન્ટિલ 1852 કે 1882 સુધી કાંચનજંગા વોઝ એઝ્યુમ્ડ ટુ બી ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ. એઝ્યુમ એટલે ધારણા કરવી. તો કાંચનજંગા છે એને 1852 સુધી છે એ સૌથી હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ, એટલે કે વિશ્વમાં સૌથી ઊંચા પર્વત તરીકે છે એ ધારવામાં આવતું હતું, કે ભાઈ આ એક જ કાંચનજંગા છે એ સૌથી ઊંચો પર્વત છે એવું માનવામાં આવતું હતું આખી દુનિયાની અંદર, બરાબર. ક્યાં સુધી, તો કે 1852 સુધી. બટ કેલ્ક્યુલેશન બેઝડ ઓન વેરિયસ રીડિંગ્સ એન્ડ મેઝરમેન્ટ્સ મેડ બાય ધ ગ્રેટ ટ્રાઇગોમેટ્રિકલ સર્વે ઓફ ઇન્ડિયા ઇન 1849. પણ જ્યારે જે વિશ્વ પ્રખ્યાત જે કંઈ સંસ્થા છે, સર્વેર છે, બરાબર, ધ ગ્રેટ ટ્રાઇગોમેટ્રિકલ સર્વે દ્વારા જે અલગ અલગ સંશોધનો કરવામાં આવ્યા 1849માં, કેમ ટુ ધ કન્ક્લુઝન, એ નિર્ણય ઉપર આવ્યા, એ પરિણામ ઉપર આવ્યા કે દેટ માઉન્ટ એવરેસ્ટ નોન એઝ પીક એટ ધ ટાઈમ, XV એટ ધ ટાઈમ, કે એ સમયે છે માઉન્ટ એવરેસ્ટ છે એને સૌથી ઊંચો જે છે પર્વત વોઝ ધ હાઈએસ્ટ, એ સૌથી ઊંચો પર્વત છે એવું જે છે એના મેઝરમેન્ટ છે, એનું જે કાંઈ રીડિંગ છે, બરાબર, એના દ્વારા એને માન્યતા આપવામાં આવી. અલાવિંગ ફોર ફર્ધર વેરિફિકેશન ઓફ ઓલ કેલ્ક્યુલેશન્સ, કે બધી બાજુની જે કાંઈ ગણતરીઓ છે એ બધી જ ગણતરીઓ આગળની બધી ગણતરીઓ કર્યા બાદ ઇટ વોઝ ઓફિશિયલી અનાઉન્સ્ડ ઇન 1856. જો વિદ્યાર્થી મિત્રો 1849માં જે કંઈ ગ્રેટ ટ્રાઇગોનોમેટ્રિકલ સર્વે દ્વારા છે એ સંશોધન કરવામાં આવ્યું, તો માઉન્ટ એવરેસ્ટ જે છે એને સૌથી ઊંચું ગણવામાં આવ્યું. પછી 1856 એટલે કે ઓલમોસ્ટ 6 થી 7 વર્ષનો સમયગાળો છે, એની અંદર એવું જે છે એ જાહેર કરવામાં આવ્યું, ટુ અનાઉન્સ એટલે જાહેર કરવું, એવું જાહેર કરવામાં આવ્યું દેટ કાંચનજંગા ઇઝ ધ 3rd હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ, કે કાંચનજંગા છે એ
વિશ્વની ત્રીજા ક્રમાંકની જે છે એ સૌથી ઊંચી પર્વત શ્રેણી અથવા તો પર્વતની ટોચ છે, માઉન્ટેન છે. કાંચનજંગા વોઝ ફર્સ્ટ ક્લાઇમ્બ ઓન 25th May 1955 by Joe Brown and George Band, who were part of a British expedition. કે કાંચનજંગા છે અને સૌથી પહેલાં જે એની ઉપર ચઢાણ કરવામાં આવ્યું હતું એ ક્યારે થયું હતું તો કે 25th May કે 25 મેમાં છે એનું જે છે ચઢાણ કરવામાં આવ્યું હતું 1955ની અંદર. એટલે આપણે નિયર બાય આમ ગણીએ તો આજના દિવસે જ તે બરાબર 25th May છે એ આજે છે. તો 25 મે 1955માં સૌથી પહેલાં છે કાંચનજંગા પર્વત શ્રેણી છે એને ચડવામાં આવી હતી. અત્યારે વિડીયો બની રહ્યા છે, આ વિડીયો જ્યારે તમે જોશો બરાબર તો એ વિડીયો તમે જુઓ ત્યારે 25 મે જ છે બરાબર. તો 25 મે આપણે 2020 છે, પણ આ જે છે એને સૌથી પહેલાં ચડવામાં આવ્યું હતું 1955ની અંદર 25 મેમાં. તો જો બ્રાઉન અને જ્યોર્જ બેન્ડ નામના જે વ્યક્તિ છે બરાબર, who were part of a British expedition. બ્રિટિશ એક્સપેડિશન એટલે કે જે એના પર્વતારોહકો છે બરાબર, કે જે પર્વતો ઉપર ચઢાણ કરે છે. તો એ બ્રિટિશ પર્વતારોહકો છે બરાબર, એમના દ્વારા એ ચડવામાં આવ્યું હતું. આટલી બાબત છે એ આપણે એની વિશે થોડી જે છે જનરલ નોલેજ એની વિશેની સામાન્ય માહિતી છે એમ પ્રાપ્ત કરી. હવે આપણે એની જે ટેક્સ્ટબુક રિલેટેડ જે કંઈ પોયમ છે એ ખરેખર આપણે જોઈશું. Okay students, so let's go to our read number 2, Sunrise on the Kanchenjunga. એની વિશે આપણે આજે ચર્ચા કરવાની છે તો એની વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં જે છે એ આપણે અગાઉ વાત કરી બરાબર, એ જ રીતના કે ભાઈ આપણે કોઈ પણ ઇફ યુ વોન્ટ ટુ લર્ન એની લિટરરી વર્ક ઓફ આર્ટ યુ મસ્ટ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ રાઇટર ઓર ધ પોએટ, તો હુ એવર હી ઓર શી ઇઝ. તો એને તમારે સમજવું છે, ખૂબ જરૂરી છે. એ જ રીતના સૌથી પહેલાં કોઈ પણ પાઠ અથવા કવિતા છે સમજીએ એની પહેલાં આપણે થોડી એની ઉપર છેલ્લી માહિતી કે ભાઈ એનો મેસેજ શું છે, એની અંદર શું કહેવા માગે છે બરાબર, એ થોડી ઘણી એની સમજ છે એ પ્રાપ્ત કરી લઈએ. તો અહીંયા રીડ 2 છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. તો એની વિશે હું તમને ગુજરાતીમાં પહેલાં થોડી માહિતી આપું તો આ જે પ્રસ્તુત કવિતા છે એ કવિતાની અંદર હિમાલયમાં આવેલ જે હિમાલયની પર્વતમાળાનું દુનિયામાં ત્રીજા ક્રમનું ઊંચું શિખર કાંચનજંગાનું અપ્રતિમ સૌંદર્ય નિરૂપવાનો જે છે એ પ્રયાસ કવયિત્રી જે છે એણે અહીંયા કર્યો છે. કવયિત્રીનું નામ પણ આપણે અગાઉ વાત કરી કે ભાઈ ક્રિશ્ચિયન આલ્બર્સ. એણે અહીંયા બહુ સારી રીતના એને પ્રયત્ન કર્યો છે. અહીં વિદેશી કવયિત્રી જે ક્રિશ્ચિયના આલ્બર્સ એ રચનામાં અહીંયા જે છે એ ખૂબ સારો એવો પ્રયત્ન કર્યો છે. કાંચનજંગા શિખર પર થતા સૂર્યોદયને નિહાળી અભિભૂત થઈ જનાર આ કવિત્રીએ પૂરી કાવ્યાત્મક સજ્જતાથી કાવ્ય નિરૂપણ કર્યું છે. કે એમાં જે કાંઈ નોર્મ્સ કવિતાના હોય બરાબર, જે કાંઈ નીતિ નિયમો છે એને સાથે લઈ અને બહુ સારી રીતના જે કાંચનજંગાનું જે સૌંદર્ય છે, આપણે જે હિમાલય છે એ હિમાલય અને એની આજુબાજુની જે કાંઈ પર્વત શ્રેણી છે એને ભારતીય સંસ્કૃતિ મુજબ પણ આપણે જોવા જઈએ તો એને સ્વર્ગનું સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે ત્યાંની જે પ્રકૃતિ છે, ત્યાંનો જે આખો માહોલ છે તે એકદમ આહલાદક છે. કોઈ પણ વ્યક્તિ ત્યાં જાય તો ત્યાંથી ફરી પાછું આવવાનું મન થાય નહીં, એટલું જે પ્રકૃતિ અને જે પ્રકૃતિનું સૌંદર્ય છે એ ત્યાં જોવા મળે છે. તો એવી જ જે છે એ બાબત આ કવયિત્રીએ પૂરી કાવ્યાત્મક સજ્જતાથી આખું કાવ્ય નિરૂપણ એનું કર્યું છે. કવિત્રી હિમાચ્છાદિત કાંચનજંગાને હિમાલયની રાણીનું બિરુદ આપ્યું છે. આ કવિતાની અંદર જે કવિત્રી છે બરાબર, એણે આ કાંચનજંગા પર્વત શ્રેણી છે એને શેનું બિરુદ આપ્યું છે તો કે હિમાલયની રાણીનું બિરુદ આપ્યું છે. હવે એનું થોડું ડિસ્ક્રિપ્શન એટલે કે એનું વર્ણન પણ એને કર્યું છે એની અંદર. તો કે જે શ્વેત એકદમ શુભ્ર ધવલ વસ્ત્રોમાં સજ્જ આ રાણી એટલે કે કાંચનજંગા જે છે એ સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરી રહી છે એવું એક તાદ્રશ કલ્પના ચિત્ર ખડું કર્યું છે. કે જાણે પોતે સુવર્ણ પ્રકાશમાં, સુવર્ણ એટલે સોનું અને પ્રકાશ એટલે એની જે ચળકાટ છે. તો સૂર્યનો પ્રકાશ જ્યારે કોઈ પર્વત ઉપર પડે તો આપણે હમણાં અગાઉ જે ચિત્ર જોયા, પિક્ચર જોયા એની અંદર આપણે જોયું કે આખું જે પર્વત છે એ કેટલું સરસ મજાનું દેખાતું હતું જે સૂર્યપ્રકાશ એની ઉપર પડતો હતો. એટલા માટે જે કવયિત્રી છે એમ કહે છે કે જે શ્વેત વસ્ત્રો છે એની અંદર સજ્જ
આ જે કાંચનજંગા છે એ સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરી રહી છે. તો એ સમયે કેવું લાગે છે? તો કે જાણે એ સુવર્ણ પ્રકાશની અંદર સ્નાન કરી રહી છે એવું એક તાદ્રશ્ય કલ્પના ચિત્ર એણે એવું ખડું કર્યું છે. એની વિશે એવી એણે વાત કરી છે. તો કે સૂર્ય જ્યારે તેના પ્રેમના શાશ્વત ફુવારાનું પ્રથમ કિરણ, કે સૂર્યનું સૌથી પહેલું કિરણ છે એ જ્યારે સૂર્યોદય થાય, બરાબર, જે મળસ્કું હોય એટલે કે રાત્રિ છે એ પૂર્ણ થવાની હોય, પૂર્ણ થતી હોય અને દિવસની શરૂઆત થાય, તો એ જે મળસ્કું છે, બરાબર, તો ડે બ્રેક જેને આપણે કહીએ, તો એ જ્યારે થાય છે તો એ પ્રથમ કિરણ આ પર્વત શિખર પર મોકલે છે ત્યારે પર્વત શૃંગોમાંથી આવતા ગહન ધ્વનિઓ કવયિત્રીના હૃદયને રોમાંચિત કરી મૂકે છે. તો એ જે ખરેખર આપણે કોઈ પણ પ્રકાશ છે તો અથવા કોઈ પણ અવાજ છે તો એમાંથી જે વાઇબ્રેશન, બરાબર, તો ઇટ મેક્સ થ્રિલ્સ ઓન ધ હાર્ટ ઓફ ધ પોએટેસ. તો જે કવયિત્રી છે, કવયિત્રીના જે હૃદય છે એ હૃદયની અંદર જે રોમાંચ ઊભો કરી મૂકે છે, એની અહીંયા જે છે એ બાબત, એની વાત છે એ આ કવિતાની અંદર ક્રિસ્ટિના આલ્બર્સે જે છે અહીંયા કરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આપણે એ રીડ અહીંયા જે છે એ એક નવતર પ્રયોગ છે કર્યો છે. જો તમને ગમે તો જે છે એનો ફીડબેક છે એ આપજો. તમારી જે પાઠની અંદર ટેક્સ્ટબુકની અંદર જે છે એ તમને કવિતા આપી છે એમાં માત્ર લખાણ આપેલું છે, પણ મેં અહીંયા એવો પ્રયત્ન કર્યો છે કે લખાણની સાથે તમને એના પિક્સ જે છે, એના ચિત્ર દેખાડવામાં આવે તો એ તમને વધારે છે એ ખ્યાલ આવે. એટલા માટે અહીંયા જે છે એને ડિવાઈડ કરવામાં આવ્યું છે. તમારી પોએમની જે કપલેટ્સ છે એટલે કે એના જે સ્ટાન્ઝા છે એને ડિવાઈડ કરી અહીં તમારી સમક્ષ રજૂ કરું છું અને બને એટલો સારી રીતના સમજાવવાનો પ્રયત્ન કરીશ. તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણે ચિત્ર જોયું હતું એ હિમાચ્છાદિત જે કાંચનજંગા પર્વત છે એનું આખું અહીંયા ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો. તો એ આખી બાબત છે એ પણ તમારે સાથે ધ્યાને લેવાની છે. હવે અહીંયા ટાઇટલ આપ્યું છે હિમાલયાસ ક્વીન, પણ હિમાલયાસ ક્વીનની આપણે તો કાંચનજંગા વિશે ભણવાનું છે, પણ જે એની શરૂઆત છે એ અહીંયાથી થશે. ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈસ. જો અહીંયા તમારે પોએમ જ્યારે આપણે અભ્યાસ કરીએ તો એના રાઇમિંગ વર્ડ્સ સાથે સાથે છે એ જોતા જવાના. રાઇઝ, સ્કાઈસ, તો એના રાઇમિંગ વર્ડ્સ છે. દરેક કપલેટની અંદર છે એ એના રાઇમિંગ વર્ડ્સ છે તમારે જોતા જવાના. સૌથી પહેલી બે લાઇન છે શું કે છે? તો કે ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય. વેપર એટલે વેપર મીન્સ તો કે ઝાકળની બૂંદ, જે ટીપા ઝાકળના હોય, તો એના વેપર રાઇઝ એટલે કે એ ઊંચે ચડે છે, બાષ્પની વાદળી, તો એ બાષ્પ એટલે કે વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈસ. ક્યાં? તો કે પ્રભાતના આકાશને આંબવા માટે જે છે એ બાષ્પ છે એ ઉપર ચડે છે. while the love light glows on the eternal snows. તો અહીંયા ફરીવાર જે છે એ ગ્લોવ્સ અને સ્નોઝ જે છે એ રાઇમિંગ વર્ડ્સ છે. તો while the love light glows એટલે શું? તો કે જ્યારે એ ભૂરી પ્રતિભાનું આંચળ ઓઢીને, લવ લાઇટ, ગ્લો એટલે ચળકવું, ચમકાટ ધરાવો, ઓન ધ ઇટરનલ સ્નો. ઇટરનલ એટલે કેવું? તો કે શાશ્વત, કે જે કાયમી અથવા હંમેશા છે, બરાબર. અહીંયા જે શબ્દ છે ઇટરનલ, તો ઇટરનલનો અર્થ શું થશે? તો કે જે કાયમી અથવા શાશ્વત છે એવું. શેના ઉપર? તો કે જે ઇટરનલ સ્નો એટલે કે જે હંમેશ માટે અથવા તો શાશ્વત જે બરફ જે રહેલો છે એની ઉપર. અપોન ધ સમિટ્સ હોરી એન્ડ ધ હિમાલયાસ ક્વીન કામ એન્ડ સિરીન. તો ત્યારબાદની જે 3 લાઈન છે, બરાબર, તો એમાં એમ કે છે કે અપોન ધ સમિટ્સ હોરી, કે શાશ્વત હિમ ઉપર જે છે એના સમિટ્સ હોરી. અહીં હોરી જે શબ્દ છે તો હોરીનો મતલબ થશે અહીંયા કે પૌરાણિક, જે પુરાતન કાળથી છે એવા જે પર્વતો છે, સમિટ્સ હોરી એન્ડ ધ હિમાલયાસ ક્વીન. તો અહીંયા આપણે અગાઉ પણ જે છે એનું જે ઇન્ટ્રોડક્શન આપણે મેળવતા હતા એમાં આપણે જોયું કે કવિત્રી આ જે કાંચનજંગા પર્વત શ્રેણી છે એને શું કહે છે? હિમાલયાસ ક્વીન એટલે કે હિમાલયની રાણી કહે છે. એન્ડ ધ હિમાલયાસ ક્વીન કામ એન્ડ સિરીન. તો અહીંયા જે એનો સ્વભાવ છે કે આ કાંચનજંગા છે એ કેવી છે? તો કે કામ એન્ડ સિરીન. કેવી છે? તો કે એકદમ શાંત. કામ એટલે શાંત, એન્ડ સિરીન, સિરીન એટલે ગંભીર, કે જ્યાં
ની રાણી એટલે કે કાંચનજંગા છે એ એકદમ શાંત અને ગંભીર છે. તો સૌથી પહેલી જે છે એ આપણે 6 લાઈન જોઈ વિદ્યાર્થી મિત્રો. એનો અર્થ કંઈક એવો થશે કે જે બાષ્પની વાદળી છે એ ઊંચે ચડે છે પ્રભાતના આકાશને આંબવા માટે. એ ભૂરી પ્રતિભાનું આંચળ ઓઢીને પ્રેમ પ્રકાશનો જ્યારે પુંજ એટલે કે એ પથરાય છે, જે એનો પ્રકાશ છે, બરાબર, લવ લાઇટ ગ્લોવ્સ એટલે કે જે પ્રકાશ પથરાય છે તો શેના ઉપર? તો કે શાશ્વત બરફ ઉપર. ઓન ધ ઇટરનલ સ્નો એટલે કે શાશ્વત બરફ ઉપર. અપોન ધ સમિટ્સ હોરી એટલે કે જે ઉત્તુંગ શિખરો, ઊંચા ઊંચા જે શિખરો છે, જે શાશ્વત શિખરો છે, બરાબર, એની ઉપર પૌરાણિક શિખરો, હોરી એટલે પૌરાણિક. એન્ડ ધ હિમાલયાસ ક્વીન કામ એન્ડ સિરીન અને એ હિમાલયની રાણી કે જે શાંત અને ગંભીર છે. તો એની વિશે આપણે વાત કરી. ત્યાંથી આપણે આગળ જોઈએ તો કે રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. શું કરે છે? તો કે સ્વર્ગના અભિવાદનનો પ્રતિભાવ આપે છે. રિટર્ન એટલે કે એનો પ્રતિભાવ આપવો. ધ હેવન્સ ગ્રીટિંગ, ગ્રીટિંગ એટલે કે અભિવાદન. આપણે જે સવારમાં વહેલા ઉઠીને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, બપોરે ગુડ આફ્ટરનૂન અને સાંજે ગુડ નાઇટ કે શુભરાત્રિ કહીએ તો એ ધીઝ ઓલ આર ધ ગ્રીટિંગ્સ, બરાબર. હેલો એન્ડ ગુડ મોર્નિંગ સર, બરાબર. આ બધું જે છે શું આવશે? ગ્રીટિંગ એટલે કે અભિવાદન. તો એ સ્વર્ગના અભિવાદનનો પ્રતિભાવ આપે છે. રિટર્ન્સ ધ હેવન, હેવન એટલે સ્વર્ગ. તો એ સ્વર્ગના અભિવાદનનો પ્રતિભાવ આપે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, તો કે ધવલ વસ્ત્રોમાં. રોબ એટલે કે એક શાહી વસ્ત્રો. તો શાહી વસ્ત્ર જે છે એટલે કે ઇન રોબ્સ ઓફ વ્હાઇટ એટલે કે જાણે સફેદ વસ્ત્રો ધારણ કરેલા છે એ રીતે એ રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ કે સ્વર્ગના અભિવાદનનો પ્રતિભાવ આપે છે. પછી શું કહે છે? તો કે બાથ ઇન ગોલ્ડન લાઇટ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તો કે બાથ ઇન ધ ગોલ્ડન લાઇટ. bath in a golden light where earth and skies are meeting. અહીંયા હાર્ટેડ છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા નથી આવતું. તો બાથ ઇન અ ગોલ્ડન લાઇટ તો કે જાણે સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરીને. વેર ધ અર્થ એન્ડ ધ સ્કાય આર મીટિંગ. તો અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ એટલે શું? તો કે પૃથ્વી અને આકાશ જ્યાં મળે છે એવી જગ્યા. તો જેને આપણે અંગ્રેજીની અંદર હોરાઇઝન અને ગુજરાતીમાં જેને ક્ષિતિજ કહેવામાં આવે, બરાબર. તો કે જ્યાં પૃથ્વી અને આકાશ છે એ મળે છે એવી ક્ષિતિજ ઉપર છે એ જાણે ધ ક્વીન ઓફ હિમાલયાઝ ઇઝ બાથ ઇન અ ગોલ્ડન લાઇટ, બરાબર. એ જાણે સુવર્ણ પ્રકાશમાં સ્નાત થઈને ત્યાં જ્યાં મળે છે ધરતી અને આકાશ, કે ધરતી અને આકાશ જ્યાં મળે તો ત્યાં એ જાણે ત્યાં સ્નાન કરી રહી છે એવું એ દૃશ્ય છે એ દૃશ્યમાન થાય છે. ત્યાંથી હવે આપણે આગળ જોઈએ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ અને ત્યારબાદ શું કહે છે? એન્ડ ધ મોર્નિંગ ડ્યુ. ડ્યુ એટલે તો કે ફરીવાર ઝાકળ બિંદુ. વેપર એટલે પણ ઝાકળ બિંદુ થાય અને ડ્યુ એટલે પણ ઝાકળના બિંદુ થાય. તો એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એટલે કે જે છે એ સવારના જે ઝાકળ બિંદુ, કારણ કે આપણે જોઈએ તે જે ઠંડા પ્રદેશો હોય ઠંડા પ્રદેશોની અંદર અને આપણે પણ શિયાળામાં જે જોઈએ કે ભાઈ શિયાળાની અંદર છે એ વહેલી સવારે ઝાકળ પડતી હોય તો એ ઝાકળ બિંદુઓની વાત છે. તો કે વળી પહેલાં પ્રભાતના ઝાકળ બિંદુઓ. એન્ડ ધ મેલો હ્યુઝ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો શબ્દ છે મેલો અને હ્યુઝ. તો મેલો જે છે એનો અર્થ થશે કે એ ભેજવાળી બૂંદો અને હ્યુઝ એટલે એની રંગોની વિવિધતા. જે અહીંયા શબ્દ છે, બરાબર, એનો અર્થ થશે એ રંગોની વિવિધતા. તો કે એને ભીની રંગ છટાઓ સાથે એના અલગ અલગ જે વિવિધ રંગો છે, કારણ કે એ બરફ આચ્છાદિત જે પર્વત છે, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો તે બરફ આચ્છાદિત જે પર્વત છે એની ઉપર જે સૂર્યપ્રકાશ પડે તો કેટલું આહલાદક જે છે દૃશ્ય જોવા મળે આપણને, બરાબર. તો એની અહીંયા જે છે બાબત આપણને જોવા મળે છે, આપણે જોઈ શકીએ છીએ. તો એટલે કવિત્રી એમ કહે છે કે એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ ધ મેલો હ્યુઝ પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ. કે જે ઝાકળ બિંદુઓ શું કરે છે? તો કે પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, કે જાણે પરી સમી, બરાબર. ફેરી એટલે પરી,
કે પરિસમી આંગળીઓ, ફેરી ફિંગર્સ એટલે કે પરિસમાન આંગળીઓથી પેઇન્ટ હર ચીક્સ કે એના ગાલને રંગે છે, કે જાણે એ જે ઝાકળ બિંદુઓ છે એ પર્વત શ્રેણી છે, કાંચનજંગા છે, એના ગાલોને રંગી રહ્યું હોય એવું લાગે છે. વાઇલ ઓવર ધ રીલ્સ, રીલ એટલે ઝરણું, બરાબર. વાઇલ ઓવર ધ રીલ્સ કે હવે વળી પેલા ઝરણાની પહેલે પાર, ઓવર, ઓવર એટલે ની પહેલે પાર, કે વાઇલ ઓવર ધ રીલ્સ કે પેલા ઝરણાઓની પહેલે પાર, એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ તથા પેલી સૂર્યસ્પૃષ્ટ ટેકરીઓ ઉપર એટલે કે જે સૂર્યને જાણે ચૂમતી હોય, ધ સન કિસ્ડ હિલ એટલે કે જે સૂર્યને આંબી જવા માગતી હોય એટલી ઊંચી જે ટેકરીઓ છે, ધ હિલ્સ, બરાબર, કે ટેકરીઓ. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ કે જે લવ લાઇટ છે, બરાબર, એટલે કે જે પ્રેમ પ્રકાશ છે, ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ એ હળવેથી ઝળુંબી રહ્યો છે, એટલે કે હળવેથી એ થઈ રહ્યો છે. ટુ લિંગર્સ એટલે પાછળ રહી જવું એવો પણ એનો અર્થ થતો હોય છે. એન્ડ ધ બ્રેકિંગ ડે અને ત્યારબાદ શું કહે છે, અને એ મળસ્કે, બ્રેકિંગ ડે આપણે અગાઉ પણ હમણાં વાત કરી કે ડે બ્રેક જે છે એ શબ્દને અહીંયા કહ્યો છે બ્રેકિંગ ડે એટલે કે જે મળસ્કું છે. એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, તો એ શું કરે છે તો કે સેન્ડ, સેન્ડ્સ એટલે મોકલવું, ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, ફેઇન્ટ એટલે ઝાંખું, રે એટલે કિરણ, કે પહેલું ઝાંખું કિરણ મોકલે છે, કે આજે દિવસનું જે મળસ્કું છે કે જે રાત્રિ છે, રાત્રિ પૂર્ણ થાય છે અને દિવસની જે શરૂઆત થાય છે, તો એની અંદર જે પહેલું જે છે સૂર્યનું કિરણ, ઝાંખું કિરણ, કારણ કે સૂર્યપ્રકાશ છે એ સૌથી પહેલાં એટલો બળબળતો પ્રકાશ ન હોય, જે છે એ કેવો હોય તો કે ફેઇન્ટ રે એટલે કે ઝાંખો પ્રકાશ જે છે એ કિરણ છે, ઝાંખું કિરણ છે એને મોકલે છે. ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન્સ, કેવું છે તો કે પ્રેમના શાશ્વત ફુવારાનું જે છે એ ઝાંખું કિરણ છે મોકલે છે. ઓફ લવ્સ અનડાઈંગ, અનડાઈંગ એટલે કે શાશ્વત અથવા ઇટરનલ પણ તમે કહી શકો. ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન્સ કે જાણે પ્રેમના શાશ્વત ફુવારાનું. વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, તો આ જે સમય છે, બરાબર, એ જે ક્ષણ છે, વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, તો અને એ સમયે હૃદય રોમાંચ અનુભવે છે કે શૃંગોમાંથી આવતા ધ્વનિઓનો, એ જે હિલ્સ, ધ વોઇસ ફ્રોમ ધ હિલ એટલે કે જે ટેકરીઓ છે, જે એ પર્વત શ્રેણી જે છે, બરાબર, તો એના જે પર્વતોની અંદરથી આવતો જે અવાજ છે, બરાબર, કારણ કે કોઈ પણ પર્વત શ્રેણી હોય તો એની અંદર જે હવા છે પસાર થાય તો એમાંથી કોઈ એક પ્રકારનું વાઇબ્રેશન, એક પ્રકારનો અવાજ છે, એ ધ્વનિ આપણને સંભળાતો હોય છે. તો ધ while the heart feels the thrill of the voice from the hills, કે જે શૃંગોમાંથી આવતા ધ્વનિઓનો એ સમયે હૃદય રોમાંચ અનુભવે છે. એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, અને એ આત્માનો જે પર્વતોમાં વસે છે. એટલે અહીંયા તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો, જે કવયિત્રી છે એણે ક્રિસ્ટીના આલ્બર્સ, એણે જાણે કે કાંચનજંગા છે એની એ પર્વત શ્રેણી છે, પ્રકૃતિ છે, એક પોતે સજીવન છે, પોતે જીવંત છે એવું દર્શાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. સોલ એટલે કે એક આત્મા. એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ, ડ્વેલ્સનો મતલબ થશે કે રહેવું, ટુ બી લીવ ઇન, કે જે રહે છે, ઇન ધ માઉન્ટેન્સ કે જે પર્વતોમાં જે આત્મા જે છે રહે છે, એનો અવાજ જે છે આપણને સંભળાય છે. તો આટલું સરસ મજાનું જે છે પ્રકૃતિનું વર્ણન, કે જાણે પ્રકૃતિ પોતે જીવંત છે, એ પોતે બરફ આચ્છાદિત જે છે એ આપણે જોયું કે જે શબ્દ એણે વાપર્યો હતો, બરાબર, કે શી વોઝ રોબ્ડ ઇન વ્હાઇટ, રોબ્સ ઓફ વ્હાઇટ, એ સફેદ વસ્ત્રો છે એ એણે પહેરેલા છે, અને જે છે એ સૂર્યપ્રકાશમાં એ સ્નાન કરે છે. આવી બધી બાબત છે કે જાણે પ્રકૃતિને એકદમ સજીવન કરી નાખી. આપણે ગુજરાતીમાં કહીએ તો જાણે સજીવારોપણ અલંકારનો ઉપયોગ કરી આ કવયિત્રી છે એ બહુ સારી રીતના આ કવિતા છે એનો મર્મ છે સમજાવવાનો, અને એની જે પ્રકૃતિની સુંદરતા છે એ આપણને અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આખી પોએમની અંદર છે એ કાંચનજંગા જે પર્વતશ્રેણી છે એની સુંદરતા વિશે આપણે આની અંદર જે છે અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે
આની અંદર બીજું શું કરવાનું છે તો કે આ પોયમ છે રીડ 2 અહીંયા કમ્પ્લીટ થાય છે. તમારે રીડ 1ની જેમ જ જે છે એ સૌથી પહેલાં રીડ 2નું ટાઇટલ લખવાનું, ત્યારબાદ એની જે કંઈ ગ્લોસરી છે ટેક્સ્ટબુકમાં તમને આપી છે તો એ ગ્લોસરી છે એ લખવાની રહેશે. બરાબર, એ ગ્લોસરી લખ્યા બાદ જે છે એ તમને આની અંદર તમે જો તો 4-4, 5-5 લાઇનનો સ્ટાન્ઝા તમે કરો એ રીતના ડિવાઈડ કરી અને એના સ્ટાન્ઝામાંથી પ્રશ્નો જે છે એ અહીંયા બનાવીને તમને આપેલા છે તો એ પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના રહેશે. એ પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. એટલા માટે અહીંયા જે છે આ ટાઇટલ આપેલું છે ક્વેશ્ચન એન્ડ આન્સર્સ. પણ અહીંયા આ વખતે જવાબ જે છે તમને આપ્યા નથી, જવાબ તમારે જાતે શોધીને લખવાના છે જેવા આવડે એવા. બરાબર, તો અહીંયા તમને પ્રશ્નો આપેલા છે. તો પહેલો પ્રશ્ન છે કે વેર ડઝ ધ વેપર રાઇઝ, કે ઝાકળ બિંદુઓ છે એ ક્યાં ઉડીને જાય છે, એવો જે છે એ પ્રશ્ન છે. તો ધ વેપર રાઇઝ અપ ટુ ધ સ્નો સ્કાય, એવો એનો જવાબ છે એ આવે છે. કે ઊંચે જે છે એ વાદળીએ, બાષ્પની વાદળીઓ જે છે એ પ્રભાતના આકાશને આંબવા માટે જાય છે, એવું આપણે વર્ણન એમાં જોયું. બીજો પ્રશ્ન છે કે વેર ડઝ લવ લાઇટ ગ્લો, કે જે પ્રેમરૂપી પ્રકાશ છે ક્યાં થાય છે, હાવ ઇઝ ઇટ, તે કેવો છે. ત્રીજો પ્રશ્ન છે વિચ વર્ડ ફ્રોમ અપોન ધ સમિટ્સ હોરી ડઝ મીન ધ પીક, કે કયા શબ્દોનો અર્થ છે એ ટોચ જે છે ધ પીક એટલે કે જે પર્વત છે એની ટોચ એવો થાય છે. પછી વોટ ઇઝ કાંચનજંગા કોલ્ડ, કે કાંચનજંગાને શું કહેવામાં આવે છે, તો જે છે એ ક્રિસ્ટીના આલ્બર્ટ એને શું કહે છે, હિમાલયની રાણી, ધ ક્વીન ઓફ હિમાલયાસ. હાઉ વોઝ હર નેચર, અને એનો સ્વભાવ કેવો છે એવું પૂછે છે. પછી ત્રીજો પ્રશ્ન, એના પછીનો જે છે એ પ્રશ્ન છે તો કે વોટ ડઝ શી વિયર, કે તેણે શું પહેર્યું છે, તો વ્હાઇટ રોબ. પછી એના પછીનો પ્રશ્ન છે હાઉ ડઝ ઇટ લુક એટ હોરાઇઝન. હોરાઇઝન એટલે વિદ્યાર્થી મિત્રો ક્ષિતિજ, કે જ્યાં પૃથ્વી અને આકાશ જે છે એ મળતા હોય એવું લાગે એવો જે છે જગ્યા એને કહેવાય હોરાઇઝન. તો હાઉ ડઝ ઇટ લુક એટ હોરાઇઝન, હોરાઇઝન એટલે કે ક્ષિતિજ ઉપર કેવું લાગે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે વોટ આર ચીક્સ પેઇન્ટેડ વિથ, કે એના ગાલ છે એ શેનાથી રંગાયેલા છે. એના પછીનો પ્રશ્ન છે જસ્ટ અ મિનિટ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફાઇન્ડ આઉટ ધ પેર્સ ઓફ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. તો આમાં આખી જે પોએમ છે, પોએમની અંદરથી તમને જેટલા રાઇમિંગ વર્ડ્સ છે એ મળે એ તમારે આની અંદર લખવાના છે. અને છેલ્લો જે પ્રશ્ન છે એ અહીંયા તમને જે છે એ ડિસ્પ્લે નથી થતો, પણ હું તમને બોલું છું તો એ તમારે જે છે એ લખવાનો રહેશે સાથે, એટલે વિડીયો જોતી વખતે છે એ સાથે સાથે તમે લખી લેજો. પ્રશ્ન છે વોટ ડઝ ધ ઓકે, અહીંયા સુધી જે છે પ્રશ્ન શું છે મને પણ અત્યારે ખ્યાલ નથી, પણ ઓકે જસ્ટ મિનિટ જોઈ લઉં એ પ્રશ્ન શું છે. કે વોટ ડઝ ધ હાર્ટ ફીલ, બરાબર પ્રશ્ન છે વોટ ડઝ ધ હાર્ટ ફીલ વેન, કે હૃદય છે એ શું અનુભવે છે અને ક્યારે. તો એવો જે છે એ છેલ્લો પ્રશ્ન છે. ફરીવાર પ્રશ્ન રિપીટ કરું છું, વોટ ડઝ ધ હાર્ટ ફીલ ક્વેશ્ચન ટેગ વેન ક્વેશ્ચન ટેગ, બરાબર આ રીતનો પ્રશ્ન છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા છે એ નવા વિડીયો સાથે નવું કંઈક ઇનોવેટિવ કામ સાથે મળશું. ત્યાં સુધી સર્વ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ. સ્ટે હોમ, સ્ટે સેફ.